વડોદરાના રાજકારણમાં અત્યારે પેવર બ્લોક મામલે મોટો ગરમાવો જોવા મળી રહ્યો છે। વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ અને પ્રદેશ ઉપાધ્યક્ષ રસિક પ્રજાપતિ વિપક્ષના નિશાના પર આવ્યા છે, જેમાં તેમના પર સત્તાના દુરુપયોગ અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે। વિપક્ષી નેતા મુબારક પટેલનો દાવો છે કે રસિક પ્રજાપતિ સાંસદ કે ધારાસભ્ય ન હોવા છતાં તેમણે પોતાના લેટરપેડનો ઉપયોગ કરી જિલ્લા પંચાયતમાં અંદાજે 1 કરોડ રૂપિયાના વિકાસ કામો સૂચવ્યા છે, જેમાં મોટા ભાગના કામો માત્ર પેવર બ્લોક નાખવાના જ છે અને આ બ્લોક્સ પ્રમુખના પુત્રની ફેક્ટરીમાંથી સપ્લાય કરવામાં આવ્યા હોવાનો ગંભીર આક્ષેપ છે। દુમાડ ગામ જેવા વિસ્તારોમાં 3.50 લાખના ખર્ચે પેવર બ્લોકનું કામ સૂચવાયું હતું, પરંતુ સ્થાનિકોનો આક્ષેપ છે કે ત્યાં માત્ર 100 ફૂટમાં જ બ્લોક નાખી સંતોષ મનાયો છે। એટલું જ નહીં, આ દુમાડ નગરીમાં માત્ર કાગળ પર કામ થયા હોવાના અને ખાનગી પ્લોટોમાં સરકારી નાણાંથી બ્લોક નખાયા હોવાના પુરાવા પણ સામે આવ્યા છે। જોકે રસિક પ્રજાપતિએ આ તમામ બાબતોને પાયા વિહોણી ગણાવી છે, પણ મહત્વનું છે કે આ વિવાદ હવે માત્ર આક્ષેપો પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ નૈતિકતા અને નિયમોના સવાલો પણ ઊભા થયા છે કે શું કોઈ પણ પદાધિકારીના લેટર પેડ પર કરોડોના કામોની મંજૂરી આટલી સરળતાથી મળી શકે? આગામી દિવસોમાં આ મામલે કોઈ નિષ્પક્ષ તપાસ થાય છે કે કેમ તે હવે જોવાનું રહ્યું। તો આવા જ વધુ સમાચાર માટે જોડાયેલા રહો TV 17 સાથે। ખાસ તો ભાજપના જિલ્લા પ્રમુખ જે છે એ આ રીતે ગ્રાન્ટ પોતાના લેટર પર માંગણી કરી ના શકે। તેઓને જો ખૂબ જ વિકાસની ઈચ્છા હોય તો એ કોઈ ગામના સરપંચશ્રી મારફતે, તાલુકા સદસ્ય મારફતે કે જિલ્લા પંચાયતના સદસ્ય મારફતે ગ્રાન્ટનું સૂચન કરી શકે કે ભાઈ મારે આટલી ગ્રાન્ટની જરૂર છે, પણ પોતાના લેટર પેડ પર ગ્રાન્ટની માંગણી કરવામાં આવી છે। મોટાભાગની જે ગ્રાન્ટ માંગણી કરી છે પેવર બ્લોકની માંગણી કરી છે, અને તમે જોયું હશે સોશિયલ મીડિયામાં અને ઘણા ન્યૂઝમાં કે આ સંગઠનના પ્રમુખના કુટુંબીજનોની જ પેવર બ્લોકની ફેક્ટરી છે, તો મોટાભાગની જે ગ્રાન્ટ એમને પેવર બ્લોકની માંગણી કરી છે, તો આ રીતે માંગણી ના કરી શકે। જો આ રીતે જો એ માંગણી મુજબનું ગ્રાન્ટો આપવામાં આવે તો આપણા ગુજરાતમાં બીજા ઘણા બધા પક્ષો છે, એ પક્ષોના પ્રમુખો પણ જો આ રીતે ગ્રાન્ટની માંગણી કરશે, જો જે ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્યો છે, તાલુકા સદસ્યો છે કે સરપંચો છે, એ ગ્રાન્ટ લેવા ક્યાં જશે? એક મોટો પ્રશ્ન છે। તો આ બાબતે તટસ્થ તપાસ થવી જોઈએ અને પોતાનો જે હોદ્દાનો દુરુપયોગ કર્યો છે દુરુપયોગ ના થઈ શકે। કોઈ પણ વ્યક્તિ હોય, જિલ્લા પંચાયતના સભ્ય હોય, પ્રમુખ હોય કે નેતા વિપક્ષ હોય, એ પોતાના સ્વખર્ચ માટે કે પોતાના વ્યવસાયિક હિત માટે આવી ગ્રાન્ટ ક્યારે પણ માંગણી કરી શકે નહીં। એની જો તપાસ થવી જોઈએ અને આની તપાસ થઈ અને જો ભ્રષ્ટાચાર થયો હોય તો એની સામે કાયદેસરના પગલાં જિલ્લા વિકાસ અધિકારી સાહેબે લેવા જોઈએ। અશોકભાઈ ખુશાલભાઈ રોહિત। હવે એમાં તો શું છે કે તાત્કાલિક મને ખબર ના પડે કે બ્લેક બોક કેટલી ક્વોલિટીના છે, કેટલી રેન્જના છે, એનો ભાવ કેટલો ચાલે છે, ચોરસ મીટરે કેટલો ચાલે છે, ફૂટે કેટલો ભાવ ચાલે છે, એ બધું તો આપણને ખબર ના હોય। પણ એક વસ્તુ છે કે જ્યારે તારે હું અહીંયા આવ્યો ત્યારે મેં કીધું હતું કે પ્રાઇવેટ જમીનોની અંદર તમે જે બ્લોક બેહાડો છો એ ખોટા બેહાડો છો। પ્રાઇવેટ જમીન જેને બ્લોક સરકાર તરફથી આખો ગ્રાન્ટની અંદર મંજૂર થઈને પ્લોટ મળેલા છે, એવી જગ્યા પર તમારે બ્લોક બેહાડવાની જરૂર નથી। અને એવી ફાલતુ જગ્યાઓ કે જે ઘરની ગરથારો છે, એ ઘરની ગરથારોની અંદર બ્લોક બેહાડી દીધા છે, અને બહારની સીમની અંદર જે અહીંના સભ્ય હોય એમની સીમમાં મેં બ્લોક બેહાડી દીધા છે। આ બધું બેહાડી દીધું છે, અને પછી જે બ્લોક ઓછા પડ્યા એટલે અમારું અધૂરું કામ રહેલું છે। હા, એટલે મારો કહેવાનો હેતુ એક જ છે કે તમે આ રીતે ના કામ કરશો। જે રોડની લાઈન આવતી હોય, રોડની લાઈન પ્રમાણે લેંગ્વેજમાં તમને સરકાર 6 ફૂટનો કે 6 મીટરનો કે 6 ફૂટનો રસ્તો આપતા હોય તો એટલા જ બ્લોક બેહાડો, વધારાના બેહાડવાની જરૂર નહીં। અને જ્યારે તારે તમારી કને એનો કાયદો આવે કે ભાઈ બહારના બ્લોક બેહાડવા છે તો બેહાડવાના હોય। એ પ્રમુખની ફેક્ટરીમાં આવે છે તો એમાં કાળું ધોળું તો થાય જ છે, નક્કી વાત થઈ ગઈ છે, 100% છે। અને ક્વોલિટીની અંદર બ્લોકની અંદર શું છે કે રેન્જની નક્કી કરેલી હોય છે કે 3 ના આવે છે, 2.5 ના આવે છે, 3.25 ના આવે છે, 2.5 ના આવે છે। અહીં બ્લોક અમારા ત્યાં આવ્યા છે એટલા બધા કંઈ જાડા જબરા છે નહીં, અમારી અંદર 2.5 નો લગભગ બ્લોક લાગેલો છે। હા, 100% લાગેલું છે। નથી નાખ્યા, અને એમાં શું છે કે પાછળની 3 આરીઓ અમારી છે, ત્યાં ગાડી હોય લાઈન તોડી નાખેલી હોય છે, ત્યાં ગાડી અત્યારે હોય ગંદકી બંદકી બધું થઈ રહેલું છે, અને એ અમે અત્યારે સુધારવા માંગીએ છીએ, પણ કોઈ હું જોતા નથી। અને એવી ધમકીઓ આપવામાં આવી રહેલી છે કે નગરી તૂટી જવાની છે, અને નગરીમાં કશું થાય નહીં, નકશાની બહાર છે તમે લોકો, તો તમે લોકો અહીં વોટ લેવાય ના આવશો અને અમને પૂછવાય ના આવશો। જો અમારી નગરી તૂટી જ જવાની હોય, અમારા રસ્તા પર આવી જવાનું હોય તો પછી અમારે આવવાની જરૂર જ કઈ છે અહીં તમારે? અશોકભાઈ ખુશાલભાઈ રોહિત। હવે નગરીમાં બોલવાક નાશા છે, એ લોકોએ ખાલી મુહૂર્ત જ કર્યું છે। તમે જોઈ શકો છો કે આ ચેડે તો આ ગલી
આટલા પેવર બ્લોક નાખ્યા છે. અમે કીધું કે ભાઈ આગળ આવા આટલો બાકી કેમ રાખ્યું? તો કે ગ્રાન્ટ આવશે તારે. આજે 6 મહિના છે, હજુ ગ્રાન્ટ આવી નહીં. હા, એમની કંપની વિરોધમાં છે. ભ્રષ્ટાચાર એટલે પૂરેપૂરો દેખીતી વાત છે. શું દેખીતી વાત છે? હવે કહેવાનું કોને? મોટા મોટા લેર કરે, નાના મોનાને મરવાનો વારો આવે. કરવાનું હું? એક અહેવાલ આવ્યા છે કે તમારી ફેક્ટરીના બ્લોક જે કામ તમે સૂચવેલ એમાં વાપરવામાં આવ્યા છે અને 3.62 માંથી 62% જેટલી ગ્રાન્ટ બ્લોક વાપરવામાં આવી. શું કહેશો? આક્ષેપો જે લાગી રહ્યા છે, તમે જે લેટરો વાંચ્યા અને કદાચ તમે એની અંદર તમે જે કરોડોની વાત કરો છો તેમાં લેટર વાંચ્યા, કામ સૂચનો કદાચ અમે ભારતીય જનતા પાર્ટીના તમામ જિલ્લાની અંદર ક્યાંક ને ક્યાંક અમે પ્રવાસે જતા હોય છે. કોઈ બેઠકો ચાલતી હોય ત્યારે કોઈ એકાદ નાનું મોટું કામ સૂચનું આપ્યું હોય તો અમે જિલ્લા પંચાયતની અંદર પ્રમુખશ્રીને કહેવી કે ભાઈ આટલા કામ છે, અનુકૂળતા પ્રમાણે કંઈક જે મંજૂર થાય એ તમે જોઈ લેજો. એમાં બધા પેવર બ્લોકના હોય એવું નથી હોતું, પણ જે પ્રમાણે ક્યાંક ગયા હોય અને સૂચન પ્રમાણે એને ભલામણ કરી હોય તો આ રીતના અમે સૂચનો, અને અમારી સરકાર પંચાયતથી પાર્લામેન્ટ સુધી છે એટલે અમે સૂચનો કામના કરી શકીએ, ધારાસભ્યને કરી શકીએ અને જિલ્લા પંચાયત અમારી છે એને પણ કરી શકીએ. તો અનુકૂળતા પ્રમાણે જે મંજૂર થાય એ કામ કરવા વિનંતી કરી હોય. એમાં તમારા કંપનીના બ્લોક વાપરવામાં આવ્યા. હવે મારી કંપની લગભગ 15 વર્ષથી છે. એ કાલ કોઈ બની એવું છે નહીં. મારે ધંધો તો કોઈ પણ બધા કરતા જ હોય અને મેં કોઈ એવો કોઈને આગ્રહ નથી. આ જિલ્લામાં ઘણી બધી ફેક્ટરીઓ છે એટલે ઘણી બધી જાતો. જે તમે જે લેટર બતાવ્યા છે એ લેટરની અંદર કામ કેટલા મંજૂર થયા છે એની તમે ચકાસણી કરો. અને અમારા તો પૂર્વ પ્રમુખોએ પણ લેટરોથી કામ આપ્યા છે અને એની પહેલાના પ્રમુખો પણ સૂચના આપતા જ હોય છે અને જે પ્રમાણે આયોજન પ્રમાણે કામો મંજૂર થતા હોય છે અને કરતા હોય છે. બીજો કોઈ પણ એ તો તમે જેને આપ્યું છે એને પૂછો કે આટલા બધા તાલુકાની જિલ્લાની અંદર કોન્ટ્રાક્ટરો છે, તમે બધા કોન્ટ્રાક્ટરો જઈને પૂછો કે તમે ક્યાંથી લાવો, તમે કહો તો એની ખાતરી તમને તો જ થશે. હું તમને કહીશ તો તમને એવું લાગશે, કારણ કે મારો તો ધંધો 15 વર્ષથી છે. વડોદરા જિલ્લામાં ઘણી બધી ફેક્ટરીઓ એટલી બધી છે, પણ આ તો લેટરનો વિષય છે એટલે તથા અમે સૂચના આપીએ છીએ કે ભાઈ ક્યાંક ને ક્યાંક કોઈને એવું કંઈક હોય કે એક જ જણાને ચડાવો છે તો એમાં કદાચ એમાં કોઈ આ લેટરો તો ઘણા પહેલા પ્રમુખો આપતા હતા અને મેં પણ સૂચન કર્યા છે અને અમારી પાર્ટી છે, કામ હોય એટલે અમારે આપવું પડે. તમે લેટર જેને આપ્યા છે એને માગો, બીજા અગાઉના પ્રમુખોને માગો અને બીજા મહામંત્રીઓ ઘણા બધાના હોય છે. સૂચનો અમારા કાર્યકર્તા, અમારા સરકાર અમારી છે પંચાયતથી પાર્લામેન્ટ સુધી અને અમારી જિલ્લા પંચાયત છે. સૂચનો તો ગમે એને કરી શકાય, એવું કોઈ વિષય નથી. અરે જેને પણ આ તમને લેટરો આપ્યા ને જેને પણ આપ્યું હોય એને તમે પૂછો, અગાઉના પણ લેટર આપે અથવા કામની ચકાસણી કરો ને. હું તો એમ કહું છું ઠેઠ સુધી કામ હોય તો અમે કરતા હોઈએ છીએ કે ભાઈ જે કહી છીએ જેટલા થાય એટલા, બાકી અસ્કેલ નહીં હોય તો આવતી વખતે થોડા ઘણા થશે. આવું બધું એ લોકો કરતા હોય. અમે આજે આપી દીધું એનો મતલબ એ નથી કે બધા થઈ ગયા. વિરોધ પક્ષ છે તો વિરોધનો બીજું શું જે હાથમાં આવે. આવી જ અપડેટ્સ માટે જોતા રહો TV 17 ગુજરાતી, તમારી સાથે તમારી માટે.